जो पहुंची आए છીએ આપણે બોટિંગ વાળા એરિયામાં। क्या खाना था मेरे साथ घर चलती कि नहीं चलती। હાય ગાઈસ, સરિયો મજાને આવી ગયા છે નવો વ્લોગ વિડિયો લઈને ને આ વ્લોગમાં આપણે ટ્રેકિંગ કરવાનો છે। પાછું કીધું છે ટ્રેકિંગ પોઈન્ટ કરવા આપણે શું કહેવાય સનસેટ પોઈન્ટ ઉપર જવાનું હોય ટ્રેક કરતા કરતા। પાછું કાલના જેટલું ટ્રેક નહીં હોય કે આપણે જે ગવર્નર હિલનો ટ્રેક કર્યો એના જેટલું, પણ આ સિમ્પલ હશે આજે મને લાગેલું। તો બસ આપણે રેડી થઈ ગયા છીએ ને હવે જઈ બધા બારે, પછી જોઈ શું થાય આગળ। ચલો ચલો રેડી? ओके रेडी चलो क्यों रोनी આપણે ટેન્ટ સિટીની વચ્ચે શેરીમાં જ જઈ રહ્યા બારે। બધા અવેલેબલ છે, બધા જૂનમાં બુકિંગ છે ને તમારું? નહીં જો હવે છે આજે સનસેટ પોઈન્ટ જવાનું છે આપણે। સનસેટ પોઈન્ટ જવાનું છે। સનસેટ પોઈન્ટ આપણે સવારે તમે માર્કેટમાં ગયા જશો બરાબર, તો સ્ટાર્ટિંગ હતું એનાથી એક લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ રસ્તો જતો ઉપર, ત્યાં સનસેટ પોઈન્ટ જવાનો રસ્તો છે બરાબર। એ જ રસ્તો આપણે નીચે આવવાનો એલપી છે બરાબર। અહીંયાથી અમારા જોડે તમે સનસેટ પોઈન્ટ આવશો બરાબર, સનસેટ પોઈન્ટ પતે એના પછી તમે સેલ્ફ જ આવવાના છે બરાબર। એવું નહીં કે તમને લેવા રહીશું, કેમ કે બધા અલગ અલગ કોઈ પહેલાં આવી જશે, કોઈ તો શાંતિથી આવશે। તો 7:30 થી 8 વાગ્યાની અંદર અંદર તમે લોકો પર્સનલી બી અહીંયા આવી જજો બરાબર। ઇફ એના પછી કોઈને એવું લાગે કે માર્કેટમાં ફરવા જવું છે તો તમે કોઈ બી જે ટ્રીપ કેપ્ટન છે ને એમને અપડેટ આપી દેજો કે તમે લોકો માર્કેટમાં ફરવા જાઓ। સ્ટાર્ટ થઈ ગયો હોય ને આપણે ભાઈ પહેલા ચાલે આ ભાઈ તેડી જાય એની વાયમાં જવાનું બધાને ભાઈ પાછળ જો આખી ગેંગ આપણા ગ્રુપની। હું ગાડી કેવી મસ્ત લાગે ભાઈ પીળા કલરની। ગાઈસ પહેલી વાર એવું સારું કે આપણે રેનકોટ વગર ફરવા નીકળ્યા અહીં બારે, કારણ કે ધીરે ધીરે વરસાદ ચાલુ જ હોય। હમણાં એમાં જઈ રહ્યા જો રિટર્નમાં પહેરવાની જરૂર પડે કે નહીં, હમણાં તો એકદમ ખુલ્લું થઈ ગયું જો વાતાવરણ, એટલે હમણાં બધા રેનકોટ વગર જ જઈ રહ્યા। રસ્તો એટલો ઊંચાણે આમ ચઢાણે આમ ક્યાંયથી હાલે આવી રહ્યો, પાછળ આપણું ગ્રુપ આખું દેખાશે। આપણે સવારમાં ક્યાં ગયા હતા? ડબલ સાયકલ ભાઈ, ડબલ, એક આગળ ભાઈ કે એક પાછળ ભાઈ કે ડબલ પેન્ડલ વાળી સાયકલ। આપણા નથી, બે જણા હારું એથી રાખી દેશું બીજું। તો જો ઉપર તો પહોંચ્યા જ્યાં સનસેટ પોઈન્ટ છે ત્યાં કને। હવે અહીંયાથી અપાય વ્યૂ જોઈ ભાઈ, આ ગ્રીલ લાગે ત્યાં જોરદાર આવશે। હાલ ઉપાય વ્યૂ જોઈ કેવું આવેલું। બાકી જો આ ચલાવવા માટે નાનકડી બાઈક એ ઓહો ભાઈ સાહેબ આવે જો જોરદાર વ્યૂ હો। હાય હાય આમ ફોટો મસ્ત આવશે, હે આમ ફોટો એક મસ્ત આવશે। હા વિડીયોમાં મસ્ત આવરું પડે। હજી બાકી વ્યૂ પોઈન્ટ જવાનું આપણે એમ કે આવી ગયું, પણ હજી અહીંયાથી આમ કરી ફરીને છે તો આગળ જવાનું માં। ઇવન ગઈકાલે આપણે જે ટ્રેકિંગ કર્યું હતું ને એ ઉમાથી ચાલુ કર્યું હતું, છેક ત્યાંથી ફરતા એ સામે એવું ડુંગર ને ટોચ ઉપર ત્યાં સુધી ગયા હતા ભાઈ। પહોંચ્યા મેન વ્યૂ પોઈન્ટ ઉપર ભાઈ, જે અહીંયા ખુલ્લો વ્યૂ હોય ને ભાઈ અહીંયાથી જોવાનું છે બધું મેન। હાય હાય જો ભાઈ શું વ્યૂ છે ભાઈ। આ શું ચાલુ ખબર નહીં, હવે ડાંગનું અહીંયાનું હશે એવું કંઈક નૃત્ય બુત્ય હશે કાંક। હવે એમ થાય અલાર્મ વાગે એની જેમ એક ને એક વગાડે રાખે રાખ। ને એ આજથી ચાલુ જ હોય, આપણે લાસ્ટ વ્લોગમાં તમે દેખાય આપણે બતાવ્યું હોય જે મોન્સૂન ફેસ્ટિવલની ઓપનિંગ હતી ને એ વાળું થોડું બતાવ્યું એમાં। બાકી જો આવી ગયા પાછા આપણે હાલશું હોય નીચે હાલશું કે અહીંયા જ બેસવા પીવું હે કે થોડીક વાર બેહીએ પછી હાલી નીચે આવડા વેલા શું કરીશું।
તો નીચે ટેન્ટ સિટીમાં નહીં ગઈ બીજે ફરવા આડાવડા ક્યાંક એમ કહું હા હા નીચે હાલે અહીંયા શું કરશો ગાઈસ જો હવે ધીમે ધીમે જઈ રહ્યા નીચે શું વ્યૂ આવે ભાઈ સીધા ઢાળમાં બધી ગાડીઓ એમાં દોડતી ચાલી આવી ભાઈ ભાઈ અંધારું થવા આવ્યું હોય આપણે કાંઈ થોડુંક ટાઈમે તો જઈ રહ્યા આપણે બોટિંગ અને જોઈ કેવું ટાઈમે બાકી ડેકોરેશન જો તો જો પહોંચી આવ્યા છીએ આપણે બોટિંગ વાળા એરિયામાં ભાઈ ભાઈ આપણે બોટિંગ નથી કરતા કારણ કે એનો ટાઈમ પૂરો થાય રહ્યો ને હજી લાઈન ઘણી બધી છે એટલે વારો આવે એમ નથી એટલા માટે પાછા જઈ રહ્યા ટેન્ટ સિટીમાં બધું ફરતા ફરતા પાછા તો જો આપણે ટેન્ટ સિટી કને પહોંચવા જાય નજીક જ ને આપણે ગયા તો છેટ ઉપર રૂમમાં જો હવે ત્યાં પૂરો વાદળ આવી ગયા ભાઈ ઉપર કાંઈ નહીં દેખાતું ફોગ ફોગ થઈ ગયો છે અહીંયા છેટ ગામ જવાનો રસ્તો હોય ગાડીનો એ અહીંયાથી કરી આમ ફરી ફરીને આમ હવે ઉપર વાદળ આવી ગયા એકદમ હવે થોડુંક એમ થયું વરસાદ જેવું આવે એવું બાકી આજનો બપોર પછીનો દિવસ આપણો રેનકોટ વગર જ ગયો એ પહેલી વાર એવું થયું કે આપણે રેનકોટ વગર રેનકોટ નથી પહેર્યો એમ જ ફર્યા અહીં એમ મેં કોઈ રેનકોટ ખપે ને ખપે જીરીક થાય ને છાંટા આવે 150 રૂપિયા વાંધો નહીં સારી એવી આપણી ટ્રીપ ગઈ આજનો બીજો દિવસ પણ આપણો સારો ખતમ અહીંયા મજા આવી ગઈ ને કાલે આપણે લાસ્ટ દિવસ એટલે પછી કાલે આપણે નીકળવાનું હોય એક જગ્યાએ જવાનું હોય એ નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડી જશે વોટરફોલ આવે કયું હોય નેક્સ્ટ વ્લોગમાં મજા આવશે ક્યાંય આપણી ટેન્ટ સિટીમાં ને ખુરશી બુરશી રાખી દઈ ભાઈ અહીંયા ને વ્યૂ એન્જોય કરી ભાઈ સારો મજા આવશે क्या खाना था मेरे साथ घर चलती कि नहीं चलती चलती अहमदाबाद वापस चलेगी मेरे साथ कहाँ है जो वापस चलेगी उधर चल कच्छ में पता चलेगा कच्छ में अभी दाड़म की सीजन आएगी ना दाड़म उतारो तो खबर पड़े गाड़ी में दौड़વું નથી કે गाड़ी के पीछे चलने से घर नहीं चलता है कुछ काम करना पड़ता है दोस्त બોલે આ કામ તો એનું એનું કરે રહી હવે ગાડીની પાસે દોડવું નથી અને ટેન્ટે નથી દીધા બેચારીને ટેન્ટે નથી દીધા આપણા ટેન્ટમાં ખાઈ આલી ચાલો જમવાનું તૈયાર થઈ ગયું હે જમતા આવી પછી એક મોડા દિવસ આપણા ટેન્ટમાં ભાઈ ટાટ વડે યાર હવા એવી લાગે રહી ને વાતાવરણ જો આજો આપણે કેવું થઈ ગયું જોરદારો લાઇટિંગ જે થઈ ને આ સાઈડ વાદળા તો નથી થયા આ સાઈડ મસ્ત થઈ ગયો તો ગઈસ જો ડીશ લઈ લીધી અને દાળ બાટી છે આજે જમવામાં આજે વળી પાછા આવી ગયા છે બારે જ અંદર ફૂલ થઈ ગયું ને એટલા માટે દાળ બાટી ને ચૂરમો બાકી વાદળાની વચ્ચે બહીને આપણે ભાઈ ડિનર કરી રહ્યા મેન્યુમાંથી દાળ અને બાટી હવે એમ લાગે કે આપણે કચ્છમાં બેઠા કા? કે આ દાળબાટી આવી ને અચ્છા ખુલ્લા ટાઈપમાં આપણે જમી રહ્યા ને મજા જ આવે ભાઈ ટાટ પડે ભલે વાદળ યાર જેવું વાદળ કેવા દેખાય લાઇટમાં તો ગાઈસ ગાર્ડનમાં બેસીને જમી લીધું હવે જઈ ફટાફટ ટેન્ટમાં સેફ થઈ ઠંડીથી તો ગાઈસ જો આપણે જમી કરીને ટેન્ટમાં આવી ગયા ને હવે કરી આરામ કારણ કે કાલ સવારના વહેલું ઉઠવાનું હોય ને કાલે છે આપણો લાસ્ટ દિવસ અહીંયા ને જવાનું હોય બીજી જગ્યાએ એટલા માટે વહેલું જવાનું હોય તો શું કાલે વહેલું ઉઠવું હોય તો હમણાં વહેલા હોઈ જાય તો બસ મજા આવી ગઈ આજનો દિવસ થાયરો પૂરો અહીંયા સનસેટ પોઈન્ટ જોવા ગયા કંઈક આવો હતો દિવસ બાકી મજા જ આવી રહી ટાટ પડે રહી ને આજે રાતે જમવાનું મજા આવ્યો બીજા કરતાં આજે દાળ બાટી હતી ને એટલે તો બસ હવે કરી આરામ ને કાલે જોજો નેક્સ્ટ બ્લોગ ક્યાં જવાનું હોય એટલે આપણે બપોર સુધી અહીંયા રહેશું ક્યાંક ફરવાનું હોય ને રાતે જવાનું આપણે અમદાવાદ પાછા રિટર્ન એટલે કાલનો બ્લોગ પણ સારો થવાનો હોય તો આ બ્લોગને અહીંયા જ રાખી જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય